જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કારેંગાનો હલવો. એના માટે મેં અહીંયા કારેંગું લઈ લીધું છે. હવે આપણે એને છોલી લઈશું. આ રીતનું કૂણું હોય એવું લેવાનું. અંદર આપણી છાલનો લીલો ભાગ ના રહેવો જોઈએ એ રીતે છોલવાનું. આ રીતે બધા જ કારેંગાને આપણે છોલી લઈશું. આપણે બધા જ કારેંગાને સરસ આ રીતે છોલી લીધું છે. હવે આપણે એને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. બીજ પાકા ના હોવા જોઈએ, આ રીતના કૂણા જ હોવા જોઈએ. આ રીતે બધા જ કારેંગાને આપણે મોટું મોટું કાપી લઈશું. આપણે બધું જ કારેંગું આ રીતે મોટું મોટું કાપી લીધું છે. હવે આપણે એને જે જ્યુસ બનાવવાનું મિક્સર જાર આવે એમાં આપણે પીસી લઈશું. અહીંયા મેં જે મોટું જ્યુસ બનાવવાનું જે મિક્સર જાર આવે એ લીધું છે ને એમાં આપણે બધા કારેંગા નાખી દઈશું. ને આને હવે આપણે સાવ ઝીણું પીસી લઈશું. આપણે આને એકદમ ઝીણું પીસી લીધું છે. હવે આપણે એને ગાળી લઈશું. એના માટે મેં અહીંયા જે આપણે સૂપ ગાળવાનો ગયણો આવે લીધો છે. ગાળવાથી એના અંદર કોઈ બીજ રહી ગયા હોય તો એ ચડાઈ જશે. અને પાણી નાખ્યા વગર આપણે પીસવાનું છે. પાણી બિલકુલ પણ નથી નાખવાનું આપણે આમાં. હવે આપણે આને સરસ ગાળી લેવાનું છે. આપણે બધું સરસ ગાળી લીધું છે, તમે જોઈ શકો છો. અને અમુક મોટા ટુકડા અને બીજ એવું બધું આપણે આ ગયણામાં આવી ગયું છે. આ રીતે આપણે બધું સરસ ગાળી લીધું છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આને આગળ બનાવવાનું ચાલુ કરીએ. આપણે ગેસ ચાલુ કરી લીધો છે. એના ઉપર એક કડાઈ મૂકી દઈશું. જે આપણો પલ્પ કાઢીને રાખ્યો છે બધો આપણે આમાં નાખી દઈશું કડાઈમાં. આપણે એને ધીમી આંચ ઉપર ચડવા દેવાનું છે. જ્યાં સુધી આપણો પલ્પ થાય છે ત્યાં સુધી આપણે આ કોર્નફ્લોર લઈ લીધો છે. 3 ચમચી લેવાનો છે આપણે. અને જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેંદાનો લોટ પણ 3 ચમચી લઈ શકો છો. પણ કોર્નફ્લોર આપણને બજારમાં આસાનીથી મળી રહે છે, તો આપણે 3 ચમચી જેવો લેવાનો છે. હવે આપણે એમાં પાણી નાખીને થોડું થોડું સરસ બધું મિક્સ કરી લેવાનું. પાણી આપણે પાતળું બનાવી લેવાનું છે. જાડું નહીં રાખવાનું, નહીંતર જો જાડું રાખશો તો અંદર ગાંઠા પડી જશે. એટલા માટે આને પાતળું કરવાનું છે. આપણે આ રીતનું સાવ પાતળું કરી લેવાનું. અહીંયા મેં 3 ઇલાયચીને ખાંડી લીધી છે અને એના આપણે ફોતરા કાઢી લઈશું અને દાણા જ રાખવાના છે. આ રીતે 3 ઇલાયચીનો આપણે પાવડર આપણે સરસ આ ઉકળવા લાગ્યું છે. હવે આપણે આમાં ખાંડ નાખવાની છે. તો અહીંયા હું 3 ચમચી જેવી ખાંડ નાખું છું. તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે 4 ચમચી પણ નાખી શકો છો. આ રીતે સરસ થવા દઈશું. હજી થોડું જાડું થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, નહીં તો નીચેથી બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે પછી. એટલા માટે જોઈ શકો છો આ એકદમ ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે અને આ રીતે થોડું ઘટ પણ થઈ ગયું છે. હવે આપણે આમાં બીજી વસ્તુ નાખીશું બધી. તો અહીંયા મેં ફૂડ કલર લીધો છે 2 ચપટી જેવો, એ નાખું છું. બધું સરસ હલાવી લઈશું. ફૂડ કલર જો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ફૂડ કલર નાખવાથી કલર સારો આવે છે એટલા માટે મેં નાખ્યો છે. જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. અને હવે આપણે જે ઇલાયચી રાખી છે ખાંડીને એ નાખીશું. અને હવે આપણે જે કોર્નફ્લોર પલાળીને રાખ્યો છે એ પણ આપણે આમાં નાખી દેવાનું છે. પણ એક વખત આ રીતે સરસ હલાવી લેવાનું, નહીંતર કોર્નફ્લોર નીચે બેસી જતો હોય છે. એટલા માટે
આપણે કોર્નફ્લોર પણ આમાં નાખી દીધો છે અને સરસ હલાવી લઈશું. તરત જ બધું ભેળવી લેવાનું છે, નહીં તો કોર્નફ્લોર ચોંટવા લાગશે ને ગાંઠા પણ પડી જાય છે. એટલા માટે કોર્નફ્લોર નાખ્યા પછી તરત એ ઘટ થવા લાગશે, પણ સરસ ચડવા દેવાનું છે, નહીં તો કાચો ના રહેવો જોઈએ. આ રીતે ગેસ ધીમો જ રાખવાનો. તમે જોઈ શકો છો આ ઘટ થવા લાગ્યું છે. હવે આપણે આમાં 1 ચમચી ઘી નાખીશું. સરસ આને ચડવા દેવાનું છે. આ રીતે ઘી નાખીને તમે જોઈ શકો છો આ સરસ ચડી ગયું છે. આ રીતે થોડી થોડી કઢાઈ પણ છોડવા લાગ્યું છે. હવે આપણે આમાં થોડીક દ્રાક્ષ નાખીશું, 2 મોટી ચમચી જેટલી. દ્રાક્ષ નાખવાથી આનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે મોઢામાં આપણા આવે એટલે. અને સરસ હલાવી લઈશું. તમે તમારી પસંદનું કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો, બદામ અથવા તો કોઈ પણ વસ્તુ. મેં આમાં વચ્ચે વચ્ચે હલાવતા જઈને બીજી 1 ચમચી પણ ઘી નાખ્યું છે, એટલે ટોટલ આપણે 2 ચમચી ઘી આપણે આમાં નાખ્યું છે. હજુ આપણે થોડું ઘી નાખીશું એટલે સરસ આપણા હલવા ઉપર ચમક આવશે, અડધી ચમચી જેવું, વધારે નહીં. હવે આપણો હલવો સરસ થઈ ગયો છે. હવે આપણે એને ફટાફટ એક થાળીમાં સેટ કરીશું. અહીંયા મેં એક થાળી લઈ લીધી છે. હવે આપણે એમાં થોડું ઘી લગાવી લઈશું. આપણો હલવો આપણે આ થાળીમાં નાખી દઈશું. હવે અમે સરસ ઉપરથી થોડીક બદામ નાખીશું. થોડું થોડું આ રીતે દબાઈ દઈશું. અમે ઘીવાળી ચમચી લીધી છે એટલે ચોટે નહીં, એટલા માટે. બસ હવે આપણે સરસ 1 કલાક માટે સેટ થવા દઈશું. તૈયાર છે આપણો કારેંગાનો હલવો. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યો છે. મેં આ રીતે એને કટ પણ કરી લીધો છે. તમે જોઈ શકો છો કેટલા સરસ પીસ પડે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ નહીં કહે કે તમે કારેંગામાંથી બનાવ્યો છે. અને જો તમારા ઘરમાં કોઈ કારેંગાનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે હલવો બનાવીને ખવડાવી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.